મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા વ્લોગ સાથે. તો આજના વ્લોગમાં સવારમાં જો શું જોવા મળે છે અમને કે દેવાંશી બા પોતા કરે છે. હાય દેવાંશી, મોઢા હું બગાડેસ હે અંધારી? હાલો આપણે ઉપર દીવા કરવા જવાનું. પપ્પા ઉપર પહોંચી ગયા દીવા કરવા. આજે ઉઠવામાં થોડુંક લેટ, એટલે થોડુંક એટલે બહુ વધારે બધું લેટ થઈ ગયું. દોડવાય ન જવાનું કઈ શું 7 વાગે તો નીંદર ઉડી મારી. અલાર્મ બધે બંધ રાખ્યા હોય ને, સન્ડે 9 વાગે એમ હતી. હાલો ફટાફટ આપણે બેઠી કામ બતાવી લઈ, પછી ભેગા થાય પાછા. હાલો ગાઈસ, તો જો કામ બધું બતાવીને ફ્રી થઈ ગયા હતા. ફ્રી થઈને હવે જવાનું હતું અમારે બારે, મારે, દેવાંશીને અને હિરલને ક્યાંક જવું છે એ લોકોને. તો મને કે હવે હાલ તું ઘરમાં નવરો બેઠો હતો. ઓલી 2 કલાકથી નાવા ગઈ છે પણ હજી નાઈને નીચે ઉતરી નથી. દેવાંશી અવાજ નથી આવતો. હવે શું કરતી હશે, નાસ્તી હશે ગંધારી. એક તો અઠવાડિયે નાવું એને, અને એમાં એટલી વાર લગાડવી તાઈ શું ને. એટલે રાહ જોઈને બેઠા હમણાં આવે ને એટલે બહાર જવાનું છે. જોઈ બતાવી તમને ક્યાં બહાર જાય શું હે શું નહીં. અને આજ તો ઉઠાણું એને અલાર્મમાં બધું સેટ હતું કે ભાઈ રવિવારે અલાર્મ નહીં વાગે, ઓનલી સોમથી શનિ વાગશે. તો અલાર્મ ન વાગ્યો આજ અમારે યાર. તો ઉઠાણું નહીં તઈ હું મારો ચેલેન્જનો એક દિવસ તૂટી ગયો. હવે કાલ પાછું સોમવારે ઉઠીને જવાનું. હાલો તો હમણાં દેવાંશી આવે એટલે બહાર જાય છે, બતાવી કઈ બાજુ જાય છે. અને ફટાફટ જાઓ, રીલ મૂકી છે, લાઈક કરી આવો અને ઇન્સ્ટામાં ફોલો કરી દો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો. ગાયો ગા એટલે રોજ એને એક રીલું આવતી જાહે ફટાફટ, બરાબર. અને ફટાફટ 500 સબસ્ક્રાઈબર કરજો એટલે દેવાંશી એનો વ્લોગ બનાવવાનું ચાલુ કરશે. એ મૂકશે એના વ્લોગ ડેઈલીના. તો ફટાફટ તમે 500 સબસ્ક્રાઈબર પૂરા કરો. હાલો થોડીક વાર ભાઈ ભેગા થાય. હાલો ગાઈઝ, તો અમે આવી ગયા મેળમાન મંદિરે. હું દેવાંશીને હિરાલ એ લોકો શોપિંગ કરવા ગયા હતા. તો લોકોએ શોપિંગ કરી લીધી અને પછી અમે અહીંયા મેળીમાન મંદિરે આવી ગયા છીએ. તો હાલો ફટાફટ દર્શન કરી આવી, ભાઈ ભેગા થાય. કાચિંડો કાળો કાળો હાલો ગાઈસ, તો જો ઘરે આવી ગયા. ઘરે આવીને જમી લીધું. જમીને જો ઓલી બિગ બોસ ચાલુ રાખીને ઉપર વહી ગઈ છે. કારણ કે નણંદ પહોંચાય એટલે નણંદ અને એની બાપી 2 જણા શોપિંગ કરી આવ્યા. 1 કલાક 1.5 કલાક એને મને નીચે ઊભો 1.5 કલાક મને નીચે ઊભો રાખ્યો ગાઈસ. પછી એ લોકો ઉપરથી નીચે ઉતરા. હા 1.5 કલાક જેવું. 12 સાડા 12 ગયા હતા. 1 હવાએ નીચે આવ્યા. 1 હવા ઉપર થઈ ગયો હતો ભાઈ. ત્યાં લગી નીચે બેઠો તો 2 જણા ઉપર એને મજાની શોપિંગ કરતા હતા. મેં કીધું આ લોકોને તો હાલી ગયું છે, નથી ક્યાં જવાનું કે નથી કાંઈ, કે શોપિંગ કરવા જવું એટલે હાલી ગયું. મેં કીધું આપણે તો કે એને નવા જૂના કપડાં પહેરીને ગરમીના નીચે બેઠા હતા ને શેકાતા. ઓફરમાં નહોતું તોય આપી દીધું. જો ટોપની ચર્ચા ચાલુ છે. આ બાબાથી સુમન ફેશનમાં ગયા હતા, કરીએ એવા ખરીદી. મને બોલી તો જો બાયણા બંધ કરીને હુઈ ગઈ. મને હુઈ જાવું, નીંદર આવે છે. કાંઈ શું યાર. હવે હાલો તો આપણે હમણાં થોડીક વાર હુઈ જાઉં, અંજકના ભેગા થાય. ઓકે. દેવાંશીને મજા નથી, એને ચક્કર જેવું આવે. શોપિંગ કરવામાં તો ચક્કર ન આવ્યો, શોપિંગ થઈ ગઈ ને ભાઈ પાછી મજા બગડી ગઈ. કામ કરવાનું આવે ને એટલે સારું. હાલો ભેગા થાય થોડીક વાર. અહીંયા બ્લોગ ચાલુ છે. દેવાંશી બા કપડા સંકેલે છે ગાઈઝ, કપડા. અને હું હજી હમણાં ઉઠીને ઉપરથી આવ્યો. સોરી, જાગીને આવ્યો ગાઈઝ. માય મિસ્ટેક, માય બેડ, સોરી. પ્લીઝ હિરલ, ગીવ મી અ ગ્લાસ ઓફ ટી. अरे कहना क्या चाहते हो? Sorry, cup of tea. Please give me a cup of tea na. Tea na nahi, tea. क्या बोला तूने? Please. અને give me Give me. તો હું આવે
તો શું આવે પ્લીઝ પ્લીઝ કેને કા ઓર્ડર દે પ્લીઝ કીધું એટલે રિક્વેસ્ટ કરી એમ રિક્વેસ્ટ ફોર્મમાં કીધું તો બરોબર જ કીધું ને યાર શું કરવું આ છોકરીને ઇંગ્લિશ આવડે નહીં મારી જેમ કાંઈ અને હાલો આપણે ચા પી લઈએ પેલા ચા આવી અહીંયા બ્લોગ ચાલુ છે પપ્પા મમ્મી અને દેવાંશી ક્યાંક બારે જાય છે જોઈએ રે ઓલી છોકરી ગાઈસ એ લોકો ગયા છે બારે ઘરે હું ને હિરલભાઈ એકલા છીએ તો આજે કઈ કામ ધંધો કરવાનો છે નહીં ને હું ને હિરલ હમણાં પૂઈ જાઉં બે જણા તો જમવાનું કંઈક કરશું હાલો હમણાં કરીએ કંઈક એ લોકો તો બહારે ગયા છે કે બહાર જવાનું છે બરોબર તો હાલો ભેગા થાય હમણાં થોડીક વાર પછી શું જમવાનું લઈ આવી છીએ કે શું બનાવી છીએ હું તમને બતાવીશ ઓકે તો બન્યા રહેજો બ્લોગમાં ગાઈસ અમે આવી ગયા છે અહીંયા ઢોસો ખાવા હિરલને ઢોસો ખાવો હોય અને મારે મંચુરિયન ખાવું હોય ખાવું હતું તો પંજાબી પણ હવે એક જણા વાહે થોડોક વધી જાય એમ એટલું બધું તો ખૂટે નહીં આપણાથી કારણ કે હું અત્યારે ડાયટ ઉપર આલું क्या बोला तूने તો એટલે હિરલે ઢોસો મગાવ્યો ને મેં મંચુરિયન મગાવ્યા હમણાં આવે એટલે બતાવું તમને બરાબર ગાઈસ આપણા મંચુરિયન આવી ગયા છે હેલો ગાઈસ તો અમે ઘરે આવી ગયા છીએ હું ને હિરલ બારે જમવા ગયા હતા જમીન ઘરે આવી ગયા છીએ ઘરે આવીને બેઠા છીએ અને મમ્મી ને એ લોકો તો બધા બારે ગયા છે જમવા એટલે સોરી જમવા હું બારે પપ્પાના કોઈક ફ્રેન્ડને ત્યાં ગયા છે અને બીજે ક્યાંક જવાના હતા એટલે ત્યાં ગયા છે હું નિરલ કરે એ જો જમીન એ ઉપર વહી ગઈ છે હું નીચે બેઠો બેઠો બ્લોગ એડ કરતો હતો ને અહીંયા ટીવી જોતો હતો ટાઈમ પાસ કરતો હતો બેઠો બેઠો મેં કીધું લાઈવ બ્લોગ એન્ડ કરી નાખું બરાબર અને ફટાફટ એડ કરીને મૂકી દઉં નહીતર પછી રોજ મોડું થઈ જાય 12 વાગે પછી આપણે વહેલું ઉઠવાનું હોય આજનો એક દી તો સ્કીપ થઈ ગયો ગાઈસ અલાર્મના હિસાબે બરાબર અને થોડીક મારી આળસના હિસાબે ઈ જ કાઢવી છે ધીમે ધીમે કરવું છે થઈ જાય તમે થોડોક સાથ સપોર્ટ આપજો એટલે ફટાફટ થઈ જાય બરાબર ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં રીલ પોસ્ટ કરી છે બરાબર જઈને જોયા એવો જે લોકો નવા હોય ને એ લોકો સબસ્ક્રાઈબ કરો થોડોક સપોર્ટ આપો બરાબર તો એ થોડુંક નવું કોન્ટેન્ટ લઈ આવતા રહેશું અમે વિચારી જ છીએ કામ ચાલુ છે પણ હમણાં હું દેવાંશી બે ફ્રી નથી હોતા થોડુંક જોબે જાય ન્યાય કામ હોય એના હિસાબે એટલે થોડુંક ધીમે ધીમે આવતું રહે નવું કોન્ટેન્ટ તમે થોડોક સાથ સપોર્ટ આપો બરાબર હાલો તો ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે ભેગા થશું બધાને જય માતાજી જય રામનાથ બાય